મિત્રો જોમાં મારું સુખ અને શાંતિ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરાવી દો. રાતના 1 વાગી રહ્યા હતા. બહાર વરસાદ પડી રહ્યો હતો, પણ મારા આ મોટા ફ્લેટની અંદર એક અજીબ સન્નાટો હતો. બાજુના રૂમમાં મારી 20 વર્ષની દીકરી રિયા ગાઢ નિંદ્રામાં સૂઈ રહી હતી. તેને થોડો તાવ હતો, એટલે મેં જ તેને રાત્રે ઊંઘની ગોળીઓ આપીને સુડાવી હતી. હું જાણ નથી હતી કે સવારે 8 વાગ્યા પહેલાં તેની આંખ નથી ખુલવાને હું દબાયેલા પગે કોઈ અવાજ કર્યા મારા થનારા જમાઈ રૂમના દરવાજા પાસે ઊભી હતી. મેં એક ખૂબ જ પાતળો કાળા રંગનો સિલ્કનો નાઇટ ગાઉન પહેર્યો હતો. મારા વાળ છૂટતા હતા. મેં ધીમેથી દરવાજાનું હેન્ડલ ફેરવ્યું. દરવાજો ખુલ્લો હતો. હું અંદર ગઈ અને મેં ખૂબ જ સફાઈથી અંદરથી સ્ટોપર લગાવી દીધી. રૂમમાં માત્ર નાઇટ બલ્બનો હળવો પીળો પ્રકાશ હતો. રોહન બિસ્તર પર ઊંધો સૂતો હતો. ગરમીને કારણે તેણે ટી શર્ટ ઉતારી દીધું હતું. તેની પહોળી પીઠ અને સુગંધિત ખંભા ઉપર તે મધ્યમ પ્રકાશમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે 25 વર્ષનો એક ખડતલ જવાન છોકરો હતો. હું ધીરે ધીરે ચાલીને તેના પલંગ પાસે ગઈ. મારી નજરો તેને પીઠ પર સ્થિર હતી. મેં મારી આંગળીઓને તેને ખુલ્લી પીઠ પર ખૂબ જ હળવાશથી ફેરવી. રોહનનું શરીર એક ઝટકામાં અકળ થઈ ગયું. તે હળબડાઈને પલટાયો અને સીધો બેસી ગયો. અંગને કારણે તેની આંખો પૂરેપૂરી ખુલ્લી પણ નહોતી રહી. પણ મને પોતાની આટલી નજીક આ હાલતમાં જોઈને તેની ઊંઘનો બધો નશો ઉતરી ગયો. સોનિયાજી, તમે અહીં આ સમયે? તે ગભરાહટમાં હકલાવા લાગ્યો. તેણે જલ્દીથી ચાદર ખેંચી ને પોતાની છાતી છુપાવવાની કોશિશ કરી. રિયા તો ઠીક છે ને તેને એકદમ નજીક પલંગની કિનારીએ બેસી ગઈ. મેં તેના ધ્રુજતા હાથ પર મારો હાથ રાખ્યો. રિયા સૂઈ રહી છે. રોહન, મેં મારો અવાજ જેટલો બને તેટલો ધીમો અને નશીલો રાખ્યો અને કહ્યું, તેને એટલી ગાઢ ઊંઘ આવે છે કે અહીં કોઈ તોફાન પણ આવી જાય તો તેને ખબર નહીં પડે. રોહનને પરસેવો વરવા લાગ્યો હતો. એસી ચાલુ હોવા છતાં તેના કપાર પરસેવાના ટીપ ચમકવા લાગ્યા હતા. તો પછી તમે અહીં શું કરી રહ્યા છો? તમારે કંઈ જોઈતું હતું? મેં મારો ચહેરો તેના ચહેરાની થોડો વધુ નજીક કર્યો અને ગણગણાતા કહ્યું, હા. રોહન, ઊંઘ નહોતી આવતી જ્યારે આપણે બંને જાગી રહ્યા છીએ, તો કેમ આ સન્નાટાનો થોડો ફાયદો ઉઠાવીએ, કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીએ. આ સાંભળતા જ રોહનની આંખો ફાટી ગઈ. તેનું મોઢું ખુલ્લું રહી ગયું. એક 38 વર્ષની સ્ત્રી જે તેની થનારી સાસુ હતી, તે રાતના 1 વાગ્યે તેના રૂમમાં કુંડી લગાવી તેને આ બધું કહી રહી હતી. મિત્રો, તમે પણ એ જ વિચારતા હશો કે હું કેવી સ્ત્રી છું. પોતાની જ દીકરીના થનારા પતિ પર દોડા નાખી રહી છું ને પોતાની જ. આના પાછળનું સત કંઈક અલગ છે. વાર્તા તેવી બિલકુલ નથી. આ બંધ દરવાજા પાછળનું સત્ય કંઈક અલગ જ છે. આ રાજ સુધી પહોંચવા માટે આ રોહન પહેલીવાર મારા ઘરે આવ્યો હતો. મારું નામ સોનિયા છે. ઉંમર આ 38 વર્ષ. મારા લગ્ન બહુ જ હાલતી 18 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. તેથી મારી 20 વર્ષની એક દીકરી છે. રિયા પણ એ જે કોઈ મને અને રિયાની સાથે જુએ છે તે એમ જ કહે છે કે અમેમાં દીકરીઓ છીએ. મેં મારા શરીરને બહુ જાળવી રાખ્યું છે. મારા શરીરને બહુ જાળવી રાખ્યું છે. ડાયટ, યોગ બધું જ કરું છું. હું જેન્ટ્સ પહેરા બહુ મોડર્ન છે. મારા પતિનું મૃત્યુ 3 વર્ષ પહેલાં એક બીમારીથી થયું હતું. હું એક વિધવા છું. દુનિયાને લાગે છે કે હું મારા પતિના ગમમાં એકલી છું, પણ સત્ય એ કે તે મારા માટે મળ્યા પહેલાં જ મરી ચૂક્યા હતા. રિયા જ્યારે 3 વર્ષની હતી ત્યારે મેં મારા પતિને મારા જ ઘરના બેડરૂમમાં મારી એક ખૂબ જ નજીકની બહેનપણી સાથે રંગે હાથ પકડ્યા હતા. તે દિવસે મારો પ્રેમ, મારો ભરોસો અને પુરુષો પરથી મારો વિશ્વાસ બધું જ તૂટીને વિખેરાઈ ગયું હતું. મને સમજાઈ ગયું હતું કે પુરુષોની ફિતરત કેવી હોય છે. ગમે તેટલા સાચવો મોકો મળ્યો નથી કે બીજાના શરીર પણ લપસી ગયા. મેં મારા પતિને માફ ન કર્યા, પણ સમાજ અને દીકરી માટે હું ચૂપ રહે. તેના મૃત્યુ પછી મેં મારી પૂરી જિંદગી મારી દીકરી રિયા માટે લગાવી દીધી. હું રિયાને તે દર્દથી બચાવવા માંગતી હતી જે મેં વેઠ્યું હતું. એટલે જ જ્યારે રિયાએ મને જણાવ્યું કે તે રોહન નામના એક છોકરાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે, તો મારા કાન ઊંચા થઈ ગયા. રિયાએ જણાવ્યું કે રોહન એક કંપનીમાં મેનેજર છે. બહુ જ શરીફ, સીધો અને સમજદાર છોકરો છે. ક્યારેય કોઈ છોકરી સામે આંખ ઉઠાવીને જોતો નથી. તો મને અંદરથી હસવું આવ્યું છે. શરીફ દુનિયામાં કોઈ મર્દ શરીફ નથી હોત. બસ તેને મોકો નથી મળતો. એ રિયાને કહ્યું કે તે રોહનને ઘરે લઈ આવે. હું તેને મળવા માંગુ છું. જે દિવસે રોહન ઘરે આવવાનો હતો, મેં છાણી જોઈને એક બહુ ફિટિંગવાળી બ્લેક મેડી ડ્રેસ પહેરી, વાળ છૂટા રાખ્યા અને હળવો મેકઅપ કર્યું. હું જોવા માંગતી હતી કે આ શરીફ છોકરાની નજર ક્યાં જાય છે. સાંજે 1:30 બેલ વાગી. રિયાએ દરવાજો ખોલ્યો. રોહન અંદર આવ્યો. તેને એક લાઇટ બ્લુ શર્ટ અને ટ્રાઉઝર પહેર્યું હતું. છોકરો દેખાવમાં તો સ્માર્ટ હતો. રોહને મારી તરફ જોયું. મમા, આ રોહન છે.
રિયા તેના ચહેરા પર એક અજીબ મૂંઝવણ આવી ગઈ. તેને કદાચ એવી આશા હતી કે કોઈ ટિપિકલ આંટી ઊભી હશે, પણ મારા કપડાં અને મારો લુક જોઈને તે થોડોક શોભાયમાન થઈ ગયો. નમસ્તે આંટીજી, તેને બહુ સભ્યતાથી હાથ જોડીને કહ્યું. તેનું આંટીજી બોલવું મને ખૂચ્યું. એક્સક્યુઝ મીમે મારી આંખો ચડાવી. આંટી હશે. તમારી પાડોને સાસુમાં તો બિલકુલ ન કહેતા આખી ફિલિંગ જ બગડી જાય છે. કોલમી સોનિયા. રોહન બહુ જ ખરાબ રીતે હળબરાઈ ગયો. તે રિયા સામે જોવા લાગ્યો. રિયા હસવા લાગી. અરે રોહન, મમા આવી જ મજાક કરે છે. તે રોહનની આંખોમાં સીધું જોતા કરી રહી. મેં રોહનની આંખોમાં સીધું જોતા કહ્યું, મને સોનિયા જ બોલાવ જ. એમ પણ તું તારાથી માત્ર 11 વર્ષ જ મોટી છું. જીજી સોનિયાજી. રોહને કોઈક રીતે પોતાના શબ્દો સંભાળ્યા. તે મારી નજરોથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દિવસે તો વાત ઠીક ઠઠાક પતી ગઈ. રોહન મને એક નોર્મલ છોકરો લાગ્યો, પણ હું આટલી જલ્દી ભરોસો કરવાવાળામાં નહોતી. મારે તેની ટેસ્ટ લેવી હતી. એક એવી ટેસ્ટ જેમાં 90% પુરુષો ફેલ થઈ જાય છે. શહેરમાં ખૂબ ભયંકર વરસાદ શરૂ થઈ ગયો. પૂર જેવી પરિસ્થિતિ થઈ ગઈ. રોહનની ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ અને તેને આગામી 3-4 સાલ થઈ ગઈ. અમારા જ ઘરમાં રોકાવું પડ્યું. રિયા વર્ક ફ્રોમ હોમ કરતી હતી. તેની કંપનીનો કોઈ મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, એટલે તે દિવસમાં 8-10 કલાક પોતાના રૂમમાં બંધ થઈને ઝૂમ મીટિંગ જ કરતી રહેતી હતી. હવે ઘરમાં અમે 3 લોકો હતા. રિયા રૂમમાં બંધ અને બહાર હું અને મારો થનારો જમાઈ ખેલ શરૂ કરવાનો. આનાથી સારો મોકો ન મળી શકે. બીજા દિવસે સવારની વાત છે. રિયાની મીટિંગ ચાલતી હતી. હું મારા રૂમમાંથી નીકળી. મેં જાણી જોઈને એક બહુ શોર્ટ સ્લીવલેસ ટોપ અને ટૂંકી શોર્ટ્સ પહેરી હતી. આ મારા તો ઘરના કપડાં હતા. આ પણ રોહન માટે આ થોડા વધારે બોલ્ડ હતા. રોહન કિચનમાં ઊભો હતો. તે કોફી બનાવી રહ્યો હતો. હું દબાયેલા પગે કિચનમાં. રોહનનું ધ્યાન ગેસ પર રાખેલા વાસણ પર હતું. હું તેની એકદમ પાછળ જઈને ઊભી રહી ગઈ. એટલી નજીક કે જો તે સહેજ પણ પાછળ હટે તો મારી સાથે ટકરાઈ જઈને શેલ્ફ ઉપરના ડબ્બાને લેવા માટે મારો હાથ લંબાવ્યો. એમ કરવામાં મારું શરીર રોહનની પીઠ સાથે હળવું ઘસાઈ ગયું. રોહનને જાણે કરંટ લાગ્યો હોય તેમ ઝટકાથી સાઈડમાં હટી ગયો. અરે સોનિયાજી, તમે. તે ગભરાઈ ગયો. તેના હાથમાંથી ચમચી ચપટા બચીશું. રોહન કેમ ડરી ગયો. મેં એક બહુ મીઠી સ્માઇલ આપતા કહ્યું, હું તો બસ ખાંડનો ડબ્બો કાઢી રહી હતી. ના, મને ખબર નહોતી કે તમે પાછળ છો. તેને નજર ઝુકાવી લીધી. તે કોફી ગાળવા લાગ્યું, પણ તેના હાથ થોડા ધ્રુજી રહ્યા હતા. મેં કાઉન્ટર પર હાથ ટેકવીને તેને તાકીને જોવાનું શરૂ કર્યું. કોફી તો બહુ કડક બનાવો છો, રોહન. મેં એક ઊંડો ડબલ મિનિંગ શ્વાન માર્યો. જોઈએ મારી રિયાને તારો આ કડક મિજાજ કેટલો પસંદ આવે છે. રોહને જોરદાર ઉધરસ આવી ગઈ. તે સમજી શકતો નહોતો કે હું નોર્મલ વાત કરી રહી છું કે કંઈક બીજું. તે નાદાન છે. રોહન, મેં મારી વાત ચાલુ રાખી. તેને તો આ બધી વસ્તુઓનો અનુભવ પણ નહીં હોય. શું તને આ બધું હેન્ડલ કરતા આવડે છે કે પછી હું કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ આપું? આ સાંભળીને રોહનનો ચહેરો ટામેટા જેવો લાલ થઈ ગયો. તે સમજી ગયો હતો કે હું શું કહી રહી છું. તે સોનિયાજી, કોફી બની ગઈ છે ને હું રિયાને આપીને આવું છું. એ ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતો. ત્યાં જ કિચનના દરવાજે રી આવી ગઈ. શું મમ્મા, તમે રોહનને હેરાન કરી રહ્યા છો? શું મમ્મા, તમે રોહન ગ્લાસ ભરતા કહ્યું? અરે નહીં બેટા, હું તો બસ પૂછતી હતી કે કોફી કડક છે કે નહીં છે ને. મેં રોહન તરફ જોઈને આંખ મારી. રોહનને એક પરાણે મુસ્કાન આપી અને ત્યાંથી નીકળી ગયો. મને મજા આવી રહી હતી. આ છોકરો બહારથી જેટલો સીધો બની રહ્યો હતો ને હું જોવા માંગતી હતી તે કેટલો કાચો છે. હું આખો દિવસ ઘરમાં આવા જ કપડાં પહેરીને ફરતી. હું ફોન પર કોઈ સહેલી સાથે વાત કરતા કરતા જોરથી હસતી અને એવી વાતો કરતી જે રોહનને સંભળાય. મેં નોટિસ કર્યું કે રોહન મારાથી નજર ચોરાવા લાગ્યો હતો. તે મારાથી દૂર ભાગતો હતો. પણ કેટલી વાર જ્યારે તેને લાગે કે હું નથી જોતી તો મેં તેની નજરોને મારા પર અનુભવી પણ હતી. તે મને તાકતો હતો અને એ જ તો મર્દની ફિતરત છે. મને લાગવા માંડ્યું હતું કે મારો ટેસ્ટ સાચી દિશામાં જઈ રહ્યો છે અને મારો ટેસ્ટ સાચી દિશામાં જઈ રહ્યો હતી અને મારી મસ્તી પણ. ત્રીજા દિવસની સાંજ હતી. બીજા દિવસે સવારે રોહનને પાછા જવાનું હતું. રિયા સાંજે નાહવા ગઈ. બાથરૂમનો દરવાજો બંધ થયો અને શાવરનો અવાજ આવવા લાગ્યો. મને ખબર હતી કે રિયા ઓછામાં ઓછી અડધી કલાક સુધી બહાર નહીં આવે. મારે રાત્રે મારી કેટલીક બેન્ચપણીઓ સાથે પાર્ટી કરવાની હતી. તમે મારા કબાટમાંથી એક બહુ જ સુંદર ડાર્ક રેડ કલરનો ગાઉન કાઢ્યું. આ ગાઉન પાછળથી પૂરેપૂરો ખુલ્લો હતો, એટલે કે 2 ક્લાસ હતા અને તેમાં પાછળ એક બહુ ઝીણી ઝીપ લાગેલી હતી જેને જાતે બંધ કરવી મુશ્કેલ હતી. મેં ગાઉન પહેરી લીધો. રોહન હોલમાં બેઠો ટીવી પર કોઈ ન્યૂઝ ચેનલ જોઈ રહ્યો હતો. મેં રૂમમાંથી બહાર ડગલા માંડ્યા. હું હોલમાં ગઈ. રોહન મેં
તેને બોલાવ્યું. તેણે ટીવી પરથી નજર હટાવીને મારી તરફ જોયું. મને તે લાલ બેકલેસ ગાઉનમાં જોઈને તે એક પળ માટે અવાક રહી ગયું. તેના હાથમાં રહેલું રિમોટ નીચે સોફા પર પડી ગયું. જે સોનિયાજી તે તરત જ ઊભો થઈ ગયું. હું તેની પાસે ગઈ અને મારી પેટ એન તરફ ફેરવી લીધી. આ મારા ગાઉનની ઝીપ પાછળ અટકી ગઈ છે. મારા હાથ ત્યાં સુધી નથી પહોંચી રહ્યા. શું તું જરા બંધ કરી દઈશ પ્લીઝ? મેં બહુ માસુમિયતથી કહ્યું. રોહનની હાલત ખરાબ થઈ ગઈ. તે સોનિયાજી, હું રિયાને બોલાવી દઉં છું. તે નાઈ રહી છે, બહાર આવીને કરી દેશે. તેને બચવાનું બહાનું શોધ્યું. અરે રિયાને અડધી કલાક લાગશે. પ્લીઝ રોહન, આમાં આટલું ગભરાવા જેવું શું છે? કરી દેને, મેં થોડું ભાર દઈને કહ્યું. રોહન પાસે કોઈ રસ્તો ન હતો. તે ધીરે ધીરે મારી પાછળ આવ્યો. હું અનુભવી શકતી હતી કે તે બહુ નર્વસ છે. મારી આખી પીઠ ખુલ્લી હતી. રૂમમાં એસી ચાલતું હતું, છતાં મને રોહનના શરીરની ગરમી મારી પાછળ અનુભવી રહી હતી. તેને ધ્રુજતા હાથે મારી ઝીપ પકડી એમ કરતાં તેની આંગળીનો પાછળનો હિસ્સો મારી પીઠની સ્કીડને ટચ થઈ ગયું. તેના હાથ એકદમ ઠંડા પડી ગયા હતા, પણ મારું શરીર બળવા લાગ્યું હતું જ. તેણે ઝીપ ઉપર ખેંચવાની શરૂ કરી. બે જાળી જોઈને એક બહુ ઊંડો શ્વાસ થોડું તણાયું અને બે મારી જાત હળવી પાછળની તરફ ધકેલી દીધી. મારું શરીર હવે સીધું રોહનની છાતી સાથે અડી ગયું હતું. રોહનના મોઢામાંથી એક ગભરાયેલો અવાજ નીકળ્યો. તેને પોતાના હાથ પાછળ ખેંચવાનો પ્રયત્ન કર્યો, પણ જીપ હજી અડધી જ બંધ થઈ હતી. સોનિયાજી, આ શું કરી રહ્યા છો તમે? તેનો અવાજ ગળામાં જ અટકી ગયો હતો. શું કર્યું? મેં બહુ જ ધીમા અવાજે કહ્યું. હું તો બસ ઊભી છું. રોહન, તું જીપ બંધ કરને. તેને ફરીથી જીપ પકડી. આ વખતે તે બહુ જલ્દી તેને ઉપર તરફ ખેંચવા લાગ્યું, પણ ત્યારે ઉપસ જીભ વચ્ચે જ ફસાઈ ગઈ. આ અટકી ગઈ છે. તેને કહ્યું, કંઈ વાંધો નહીં, આરામથી કર, મેં કહ્યું. અને મેં મારો એક હાથ પાછળ લઈ જઈને તેના હાથ પર રાખી દીધું. મારો હાથ તેના હાથ પર હતો અને તેનો હાથ મારી પીઠ પર. અમે બંને એકદમ મૂર્તિ બનીને ઊભા હતા. તે કંઈ બોલી શકતો નહોતો. બાથરૂમમાંથી શાવર ચાલવાનો અવાજ હજી પણ આવી રહ્યો હતો. ત્યારે જ અચાનક પાણી પડવાનો અવાજ બંધ થઈ ગયો. રિયાનું નાહું પૂરું થઈ ગયું હતું. બાથરૂમના દરવાજાની કુંડી ખુલવાનો અવાજ આખા ઘરમાં ગુંજર્યા બહાર આવી રહી હતી. રોહન પૂરી રીતે ગભરાઈ ગયું. તે પાછળ હટવા માટે છટપટાવા લાગ્યું, પણ મેં તેનો હાથ મારી કમર પર હજી વધારે જોરથી દબાવી લીધું. મેં તેને મારી કમર પરથી હટવા ન દીધું. રોહનખો ડરથી ફેલાઈ ગઈ. સોનિયાજી, છોડો રે, આવી રહી છે. તે મને તમારી સાથે આ રીતે વળગીને જોશે તો શું વિચારશે? છોરો પ્લીઝ. તે જાણે કાકલુદી કરવા લાગ્યો. મેં તેને ન છોડ્યું. હું જોવા માંગતી હતી કે આ ડરના માહોલમાં આ છોકરો શું કરે છે. બાથરૂમનો દરવાજો ખુલી ગઈ. રિયાના કદમોનો અવાજ હોલ તરફ આવી રહ્યો હતો. રોહનનો હાથ હજી પણ મારી કમર પર હતો. મિત્રો, રિયા હોલમાં આવી રહી હતી અને તેનો થનારો પતિ તેની માની કમર પર હાથ રાખીને ઊભો હતો. જો રિયાએ અમને આ હાલતમાં જોઈ લીધા હોત તો શું થાત? શું મારો આ ટેસ્ટ મારી જ દીકરીની જિંદગી તબાહ કરી નાખત? આગળ જે થયું તેને આ ઘરના પાયા હલાવી નાખ્યા અને તે રાત્રે મારી પૂરી વિચારધારા જ બદલી નાખી. રિયા બહાર આવી રહી હતી. જેને મારી પૂરી વિચારધારા જ બદલી નાખી. રિયા એવો થઈ ગયો હતો કે જાણે તેના શરીરનું બધું લોહી કોઈએ નીચોવી લીધું હોત. પણ મેં તેનો હાથ એટલી છોરથી પકડ્યો હતો કે તે ઈચ્છવા છતાં હટી શકતો ન હતો. મમા, રિયાનો અવાજ હોલના એન્ટ્રી ગેટ પાસેથી આવ્યો. તેના પગલાં અમારી તરફ જ વધી રહ્યા હતા. રિયાના હોલમાં ઘૂસવાના બરાબર 1 સેકન્ડ પહેલાં મેં રોહનનો હાથ છોડી દીધો અને પોતે તે એક ડગલું આગળ વધી ગઈ. તે ખરાબ રીતે હાંફી રહ્યો હતો. રિયા ટુવાલથી પોતાના ભીના વાળ કોરા કરતા હોલમાં આવી. શું થયું? રિયા ટુવાલ પોતાના ભીના વાળ કોરા કરતા હોલમાં આવી. શું થયું? મમ્મા, તમે લોકો અહીં શું કરી રહ્યા છો? રિયાએ અમને જોઈને પૂછ્યું. એક બહુ જ નોર્મલ અને રિલેક્સ સ્માઇલ હતી. કંઈ નહીં બેટા, મેં બહુ જ શાંતિથી કહ્યું. તે મારા ગાઉનની ઝીપ પાછળ અટકી ગઈ હતી. રોહનને કહેતી હતી કે જરા બંધ કરી દે, પણ બિચારાના હાથ એટલા ધ્રુજી રહ્યા છે કે તેનાથી ઝીપ જ પકડાતી નથી. મેં રોહન તરફ જોઈને એક હળવો કટાક્ષ માર્યો તો રિયા જોરથી હસી પડી. અરે મમ્મા, રોહન બહુ શરમાર છે. તે બિચારો ક્યાં તમારી આ ડિઝાઇનર ડ્રેસીસની જીપ બંધ કરી શકશે. તમે પણ રોહનને હેરાન ન કરો. લાવો, હું કરી દઉં છું. રિયા મારી પાસે આવી અને તેને 1 સેકન્ડમાં મારી ઝીપ ઉપર ખેંચી દીધી. હું મનમાં ને મનમાં મુસ્કુરાઈ રહી હતી. રિયાને કોઈ શંકા નહોતી રીતે જોઈ રહ્યો હતો, જાણે હું કોઈ સ્ત્રી નહીં પણ ભૂતો. તે સમજી શકતો નહોતો કે હું આ બધું કેમ કરી રહી છું. થેન્ક યુ રોહન, મેં તેને આંખ મારતા કહ્યું. આગલી વખતે પ્રેક્ટિસ કરીને આવજે. રોહને કંઈ બોલ્યા વગર પોતાનું માથું હલાવ્યું અને પોતાના ગેસ્ટ રૂમમાં ચાલ્યો ગયો. બીજા દિવસે સવારથી જ ઘરનું વાતાવરણ અજીબ હતું. રોહન મારાથી નજર નહોતો મિલાવી રહ્યો નાસ્તાના ટેબલ પર. જ્યારે મેં તેને બ્રેડ આપવા માટે હાથ લંબાવ્યો
તો તેને પોતાનો હાથ એવી રીતે પાછળ ખેંચી લીધો જાણે મેં તેને આગ લગાડી દીધી હોય. રિયાને કંઈ ખબર નહોતી. તે પોતાની વાતોમાં મસ્ત હતી. પણ અચાનક બપોર થતાં થતાં રિયાની તબિયત બગડવા લાગી. તેને હળવો તાવ અને માથામાં દુખાખાવો શરૂ થઈ ગયો. કદાચ ગઈ રાત્રે ભીના વાળ રાખવાને કારણે તેને ઠંડી લાગી ગઈ હતી. મમ્મા, મારું માથું ફાટી રહ્યું છે, રિયાએ સોફા પર સૂતા સૂતા કહ્યું. તું જઈને સૂઈ જા બેટા. રિયાએ દવા ખાધી અને પોતાના રૂમમાં જતી રહી. મને ખબર હતી કે તે દવામાં હળવો નશો હોય છે. રિયા એકવાર સૂઈ ગઈ તો સવારે 8 વાગ્યા પહેલાં તે નહીં ઉઠે. હવે ઘરમાં માત્ર હું અને રોહન બચ્યા હતા. સાંજ થઈ. બહાર ફરીથી વરસાદ શરૂ થઈ ગયો. વાતાવરણમાં એક અજીબ ઠંડક હતી. પણ મારા ફ્લેટની અંદરનું તાપમાન વધી રહ્યું હતું. રોહને સાંજે જ કહી દીધું હતું કે તેને ભૂખ નથી અને તે પોતાના રૂમમાં જાય છે. રાતના 7 વાગી ગયા હતા. મેં મારું કબાટ ખોલ્યું અને મારો સૌથમન કાઢ્યું. આ ગાઉન બહુ જ પાતળો હતો. મેં તે ગાઉન પહેર્યો. અરીસામાં પોતાની જાતને જોઈ. 13 વર્ષની ઉંમરે પણ મારા શરીરમાં એક કત્સાવ હતો જે સારાનો ઈમાન ડગાવી દે. મેં મારા વાળને છૂટા રાખ્યા. મેં ડાઇનિંગ ટેબલ પરથી રેડ વાઇનની એક મોંઘી બોટલ અને 2 કાચના ગ્લાસ ઉઠાવ્યા. હવે સમય આવી ગયો હતો તે અસલી ટેસ્ટનો. મારે જોવું હતું કે આ શરીફ દેખાતો જમાઈ એકલતા અને મોકાનો ફાયદો ઉઠાવે છે કે સાચે જ મારી દીકરીને પ્રેમ કરે છે. હું દબાયેલા પગે રોહનના રૂમ તરફ વધી. રિયાના રૂમનો દરવાજો બંધ હતો અને અંદર એકદમ સન્નાટો હતો. મેં રોહનના રૂમનું હેન્ડલ ધીરે રેથી ફેરવ્યું. મને લાગ્યું હતું કે તે અંદરથી કુંડી લગાવીને સૂશે, પણ કદાચ તે ભૂલી ગયો હતો. દરવાજો ખુલી ગયો હતો. મેં અંદર ડગલું માંડ્યું. રૂમમાં માત્ર નાઇટ બલ્બ બળતો હતો. એસી બહુ ફાસ્ટ ચાલતું હતું. રોહન ગાદલા પર ઊંધો સૂતો હતો. તેને શર્ટ નહોતો પહેર્યું. તે ગાઢ ઊંઘમાં હતું. મેં કોઈ પણ અવાજ કર્યા વગર દરવાજાને અંદરથી લોક કરી દીધું. મેં વાઇનની બોટલ અને ગ્લાસ સાઇડ ટેબલ પર રાખ્યા અને હું ધીરે ધીરે ચાલીને તેના પલંગના કિનારે બેસી ગઈ. મેં મારો હાથ લંબાવ્યો અને તેની ખુલ્લી પહોળતી હળવેથી ફેરવવાનું શરૂ કર્યું. રોહનનું શરીર એક ઝટકામાં અકળ થઈ ગયું. તે હળબરાઈને પલટાયો અને સીધો બેસી ગયો. ઊંઘને કારણે તેની આંખો પૂરી ખુલ્લી નહોતી રહી, પણ મને પોતાના પલંગ પર આટલી નજીક અને કાળા સિલ્કના ગાઉનમાં જોઈને તેની તો ઊંઘ ઉડી ગઈ. સ્નેહજી, તમે અહીં? તે ગભરાહટમાં હકલાવા લાગ્યું. તેને જલ્દીથી ચાદર ખેંચીને પોતાની છાતી છુપાવવાની કોશિશ કરી. મેં તેના ધ્રુજતા હાથ પર મારો હાથ રાખ્યો. રિયા સૂઈ રહી છે. રોહન, મેં મારો અવાજ જેટલો બને તેટલો ધીમો અને નશીલો રાખ્યો. તેને એટલી ગાઢ ઊંઘ આવે છે કે અહીં કોઈ તોફાન પણ આવી જાય ને તો તેને ખબર નહીં પડે. રોહનને પરસેવો વરવા લાગ્યો હતો. એસી ચાલવા છતાં તેના કપાળ પર પરસેવાના ટીપા ચમકતા હતા. તો પછી તમે અહીં શું કરી રહ્યા છો? તમારે કંઈ જોઈતું હતું? મેં મારો ચહેરો તેના ચહેરાની થોડો વધુ નજીક કર્યો. હા, રોહન, ઊંઘ નહોતી આવતી. મને બહુ એકલવાયું લાગતું હતું. મેં વિચાર્યું, જ્યારે આપણે બંને જાગી રહ્યા છીએ તો કેમ આ સન્નાટાનો થોડો ફાયદો ઉઠાવીએ, કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીએ. રોહનની આંખો ફાટી ગઈ. તેનું ગળું સુકાઈ ગયું. સોનિયાજી, તમે આ શું બોલી રહ્યા છો? તમારું મગજ ઠેકાણે. રિયા બાજુના રૂમમાં જ છે. હું તમારો જમાઈ છું. તે દબાવેલા અવાજે બૂમ પાડવાની કોશિશ કરતો હતો. હું હસી. મેં ઉઠીને અવાજે બૂમ પાડવાની કોશિશ કરતો હતો. હું હસી. મેં ઉઠીને વાઇનની એક ગ્લાસ તેની તરફ લંબાવ્યો. યાર, પી લે રોહન, ગભરાહટ ઓછું થશે, મેં કહ્યું. તેણે ગ્લાસ ન લીધો. મેં ગ્લાસ પાછો ટેબલ પર રાખ્યો અને હું પલંગ પર ઘૂંટણ ભેટ સરકીને તેની એકદમ નજીક આવી ગઈ. જમાઈ, તો તું ત્યારે બનીશ ને જ્યારે લગ્ન થશે. મેં તેના ચહેરા પર વિખરાયેલા વાર પાછળ કરતા કહ્યું. અત્યારે તો તું માત્ર એક 20 વર્ષનો જવાન છોકરો છે અને હું પણ કોઈ ડોશી નથી. રિયા તો હજુ બચ્ચું છે. રોહન, મેં ઊંડા અવાજે કહી હોય. તારા જેવા જવાન છોકરાને તો પ્રેમ કરતા પણ આવ સ્ત્રીની જરૂર છે જે તને સાચી જન્નત બતાવી શકે. રોહનનું શરીર ધ્રુજી રહ્યું હતું. મારી આંગળીઓ તેના ગાલને અડી રહી હતી. આ રૂમમાં કોઈ નથી રોહન, મેં ગણગણતા કહ્યું. આજની રાત તું જે ઈચ્છે એ હું તને આપી શકું છું અને આ રાજ હંમેશા આ રૂમમાં જ દફનાયેલું રહેશે. રિયાને ક્યારેય ખબર નહીં પડે. મેં મારો હાથ તેની છાતી પર રાખી દીધું. તેના હૃદયના ધબકારા હથોડાની જેમ ચાલી રહ્યા હતા. મને લાગ્યું કે હવે તે પીગળી જશે. 99% પુરુષો આ મોકે હથિયાર હેઠા મૂકી જ દે છે. રોહને મારી આંખોમાં જોયું. તેની આંખોમાં એક અજીબ નશો છવા લાગ્યો હતો. તો તેને પોતાનો હાથ લંબાવ્યો અને મારી પોતાની તરફ ખેંચશે, પણ બીજી જ સેકન્ડમાં રોહને મારા કાંડાને એટલી જોરથી ઝટકો માર્યો કે હું પલંગ પર પાછળની તરફ પડી ગઈ. મગજ બગડી ગયું છે તમારું સોનિયાજી. રોહનનો તે દબાયેલો અવાજ હવે એક ગર્જનામાં ફેરવાઈ ગયો હતો. તે પલંગ પરથી કૂદીને ઊભો થઈ ગયો. હું સતબ્ધ રહી ગઈ હતી. તમને શરમ નથી આવતી? બાજુમાં સગી દીકરી સૂઈ રહી છે.
અને તમે અહીં પોતાની હવસ સંતોષવા આવ્યા છો તે ગુસ્સાથી કાપી રહ્યો હોત. રોહન, મારી વાત તો સાંભળ. મેં ઊભા થવાનો પ્રયત્ન કર્યો. શટ સોનિયાજી, એકદમ ચૂપ. તેને મને આંગળી બતાવીને કહ્યું, બહુ થયું. તમારું આ નાટક. હું તમારી દીકરીને પ્રેમ કરું છું, તમારા શરીરને નહીં. તમે રિયાની માં છો, એટલે આટલા દિવસથી તમારી દરેક બદતમીઝી સહન કરી રહ્યો હતો. તે પોતાનો સુટકેસ કાઢવા લાગ્યો. જો તમને લાગતું હોય કે હું તમારી આ સસ્તી સુંદરતાની ઝાડમાં ફસાઈ જઈશ અને રિયાને દગો આપીશ, તો તમે ખોટામાં માણસ સાથે પંગો લઈ રહ્યા છો. હું દરેક હાટ કાપડ લાટ પકાવ. હું પલંગ પર બેસીને તેને જોઈ રહી હતી. તમે એક નંબરની ઘટિયા સ્ત્રી છો. મને તો રિયા માટે અફસોસ થઈ રહ્યો છે કે તેની માં આવી છે. હું અત્યારે જ આ ઘર છોડી ડીને જઈ રહ્યો છું. સવારે રિયાને બધું સાચું કહી દઈશ. રોહને પોતાનો બેકપેક કરી લીધો હતો. તે દરવાજા તરફ વળ્યો અને ત્યારે મારા મોઢામાંથી એક જોરદાર હાસ્ય નીકળી ગયું. હું હસવા લાગી, બહુ જોરથી. રોહન દરવાજા પાસે રોક ગયું. તેને ફરીને મને જોયું, જાણે હું કોઈ પાગલ. મારું હાસ્ય ધીરે ધીરે ઓછું થયું અને તેની જગ્યાએ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગી. હું રડી રહી હતી. મેં મારા હાથ જોડ્યા અને રડતા રડતા કન્ફ્યુઝ થઈ ગયો હતો. આ શું નાટક છે? હવે મેં મારા આંસુ લૂછ્યા. હું પલંગ પરથી ઉઠી અને તેની પાસે ગઈ. આ નાટક નથી, રોહન. નાટક તો તે હતું જે હું છેલ્લા 3 દિવસથી તારી સાથે કરી રહી હતી. મેં કહ્યું, શું મતલબ? તેણે ગુસ્સામાં પૂછ્યું. મતલબ એ કે હું તારી હવસ નહોતી જગાડતી. હું તો તારી વફાદારીનો ખુલ્લું રહી ગઈ. હું તો તારી વફાદારીનો ટેસ્ટ લઈ રહી હતી. રોહનનું મોઢું ખુલ્લું રહી ગયું. મેં એક ઊંડો શ્વાસ લીધો. રોહન, મેં એ નહોતું જણાવ્યું કે તે મારા માટે પહેલાં જ મરી ચૂક્યા હતા. મારો અવાજ ભારે થઈ ગયો હતો. 73 વર્ષ પહેલાં, જ્યારે મારી રિયા બહુ નાની હતી, મારો પતિ બિલકુલ તારા જેવો જ સીધો અને શરીફ દેખાતો હતો. એક રાત્રે હું મારી બહેનના ઘરે ગઈ હતી. મારી એક બહુ જ નજીકની સહેલી હતી. મારે રાત્રે અચાનક પાછા આવવું પડ્યું. હું રડવા લાગી અને જ્યારે મેં મારા જ બેડરૂમનો દરવાજો ખોલ્યો તો મારો પતિ તે સહેલી સાથે મારા જ પલંગ પર હત. રોહનની આંખોનો ગુસ્સો હવે હેરાની બદલાઈ રહ્યો હતો. રોહન, મને ખબર પડી ગઈ હતી કે જ્યારે દરવાજો બંધ થાય છે અને કોઈ જોનાર નથી હોતું ને, ત્યારે સારા શરીફ પુરુષોનું જાનવર બહાર આવી જાય છે. હું તેનીની હજી નજીક ગઈ. જ્યારે રિયાએ મને તારા વિશે જણાવ્યું તો મને બહુ લાગ્યું આજકાલના છોકરાઓ એક છોકરીને એકલી જોઈને લપસી જાય છે. મારી દીકરી બહુ ભોળી છે. હું તેની જિંદગી બરબાદ થતી જોઈ નહોતી શકતી. મેં તને ઉપરથી નીચે સુધી જોયો રોહન. હું બસ એ જોવા માંગતી હતી કે જ્યારે એક જવાન છોકરાને બંધ રૂમમાં પકડાઈ જવાના ડર વગર કોઈ સ્ત્રી પોતાના શરીરની લાલચ આપે તો શું તે પોતાની થનારી પત્ની માટે વફાદાર રહેશે? મેં તેની સામે હાથ જોડી દીધા. 99% પુરુષો લપસી જાય છે રોહન. હું પણ એમ જ વિચાર પર ધૂણા આવતી હતી કે તું લપસી જ જઈશ. મને પોતાની જાત પર ધૂણાવી ગંદી વાતો કરવાય પણ એક માના ડરે મને આ ગંદી રમત રમવા મજબૂર કરી દીધી. મારા આંસુ રોકાતા નહોતા, પણ તે મને ખોટી સાબિત કરી દીધી. રોહન, તે મારી દીકરી માટે પોતાનીની હવસને મારી નાખી. તે લાલચને ઠોકર મારી દીધી. તું પાસ થઈ ગયો રોહન. તું મારી આ સૌથી મુશ્કેલ ટેસ્ટ પાસ કરી ગઈ હતો. મારી દીકરી બહુ નસીબદાર છે. તેને તારા જેવો પતિ મળી રહ્યો છે. મને માફ કરી દે દીકરા. એટલું બોલીને હું ત્યાં જ જમીન પર બેસી ગઈ અને ચોધારા આંસુએ રડવા લાગી. રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. થોડીવાર પછી મને અનુભવાયું કે કોઈએ મારા ખંભા પર હાથ રાખ્યો છે. મેં ઉપર જોયું. રોહન મારી પાસે જમીન પર બેઠો હતો. તેની આંખોમાં હવે મારા માટે તે નફરત કે ધૂણા નહોતી. તેની આંખોમાં હવે માન હતું. સોનિયાજી, તેણે મને ઉઠાડી. હું તમારો દર્દ સમજી શકું છું. જે તમે સહન કર્યું ત્યારબાદ કોઈના પર પણ ભરોસો કરવો અશક્ય છે. તેને મારો હાથ પોતાના હાથમાં લીધો. તમારે આ બધું કરવાની જરૂર નહોતી, પણ હું તમને વચન આપું છું કે હું ક્રિયાને પતિએ તમને આપ્યું. આ મારું વચન છે. મારા હૃદયનો બધો બોજ ઉતરી ગયો હતો. બીજા દિવસે સવારે રિયા ઉઠી તો તેને કંઈ ખબર નહોતી. અમે તેને કંઈ જણાવ્યું નહીં. તે બસ એટલું જ જાણતી હતી કે તેની મમ્મા રોહનને બહુ પસંદ કરે છે. 1 મહિના પછી મેં બહુ ધામધૂમથી રિયા અને રોહનના લગ્ન કરી દીધા. જ્યારે હું રોહનને મંડપ પર જોઈ રહી હતી ત્યારે મને ખબર હતી કે મારી દીકરી સૌથી સુરક્ષિત હાથોમાં છે. મિત્રો, પોતાની દીકરીના થનારા પતિ સામે પાલવ પાડી દેવો, તેને પોતાના પલંગ પર બોલાવો, એક માટે આનાથી વધારે ધૂણાસ્પદ કંઈ ન હોઈ શકે. હું તો આજે પણ જાત પર શરમ આવે છે, પણ એક પોતાની જાત પર શરમ આવે છું. પણ એક આ ગંદી રમત રમવા મજબૂર કરી દે છે. હું બસ મારી દીકરીને તે નરકમાંથી બચાવવા માંગતી હતી.
એકમાં હોવાને નાતે મેં મારા જમાઈનો જે ટેસ્ટ લીધો પોતાની દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આવું ગંદુ નાટક કરવું જરૂરી હતું. તો જો તમને મારી આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.